હું મકવાણા પ્રભાબેન આજે જે વિડીયો વાયરલ થાય છે એના વિશે તમને કહેવા માંગુ છું બે શબ્દ। જે ઉર્વશીબેન કોઠારિયા છે એ ખોટું મારું નામ આપે છે, મને બદનામ કરવાની કોશિશ કરે છે। હું એને જાહેરમાં કહેવા માંગુ છું કે બેન, તમે મારો આવો વિડીયો બનાવ્યો છે કે હની ટ્રેપમાં મારું નામ હું બધાનું હની ટ્રેપ કરું છું, તો તમે જાહેરમાં મારી સામે બધાય પ્રૂફ લાવો અને મને કહો કે મેં આની ઉપર હની ટ્રેપ કર્યું। નકર તમે મારી સામે બેસી જાઓ, તમે કેટલા હારે શું કર્યું ને હું તમને બતાવવા તૈયાર છું, અને તમે શું કરો છો અને શું ક્યાં ગયા છો ને બધાય પ્રૂફ મારી પાસે છે। અને તમે પાર્લરના નામે શું ત્યાં ધંધા કર્યા ને એ મને ખબર છે, બરાબર। એટલે ખોટું મારું નામ તમે ક્યાંય કરવાની કોશિશ ના કરતા, બદનામ કરવાની અને ખોટી રીતના મારી પત્ર ઠોકવાની બંધ કરી દેજો। અને તમારે જે કહેવું હોય ને મારી સામે આવીને લાઈવ કહો મને, અને મોઢું સંતાડીને નહીં, સામે મારી જેમ કહો। તમે મોઢું સંતાડીને મીડિયા સામે બોલ્યા દુપટ્ટો બાંધીને, કેમ કે તમે ખોટા છો અને હું તો જો સાચી તો સામે ઊભી હો, ફેસ ખુલ્લો છે મારો, મારે મોઢું સંતાડવાની જરૂર નથી, કેમ કે મેં કોઈ સાથે હની ટ્રેપ કર્યું નથી। અને હની ટ્રેપ કર્યું હોય ને એ બધાને મારી પાસે લઈ આવો। તમને તો ખબર હોય ને મેં હની ટ્રેપ કર્યું, તો તમે મારું નામ લીધું કે મેં હની ટ્રેપ કર્યું છે, તમે બધાને મારી પાસે લઈ આવો અને મારી સામે રજૂ કરો કે આનું તમે હની ટ્રેપ કર્યું છે। બળાત્કાર કયો છે, તમને બધું પીવડાવીને તમારી સાથે દુષ્કર્મ આચર્યું છે, તો દુષ્કર્મ આચર્યું હોય તો એકવાર થાય, ઘડીએ વળીએ ના થાય। અને બધે જાહેરમાં ખબર જ છે કે તમે જયદીપભાઈ ડાભી ભેગા જાહેરમાં તમે એને એમ કહેતા આ મારો પતિ છે। તમારે લાઈવ વિડીયો જોવો હોય નવરાત્રિના તો હું તમને લાઈવ ફંક્શનના વિડીયો તમને બતાવીશ। સીતાબેન રબારી આવ્યા હતા ત્યારે લાઈવમાં બોલ્યા હતા કે ભાભી, તમને ભાભી કીધું હતું કે નહીં? એ તમને ભાભી કીધું હતું, લાઈવમાં તમને ભાભી શું કામ કહે? તો તમે લાઈવમાં જો એની યારે બધા હારે એમ ફરતા હતા ને અત્યારે તમે એમ કહો છો કે એને તમારી ઉપર દુષ્કર્મ આચર્યું, તો દુષ્કર્મ એકવાર થાય, ઘડીએ વળીએ કોઈ સાથે કાંઈ થતું નથી। અને તમે શું ધંધા કરો છો અને તમારો ઘરવાળો તમને કેમ મેકીને વયો ગયો છે, અને અત્યારે તમે જે તમારી દીકરી ઉપર એમ કહો છો કે હું મારી દીકરી માટે બોલવા માંગુ છું, તો 2 વર્ષથી તમારી દીકરીને તમે ક્યાં મેકી કયો? એ તો એના પપ્પા સાથે રહે છે, અને ખોટું તમે બોલીને બીજાની દીકરી, મારી બેન દીકરીઓને આવી રીતના તમે બદનામ કરો છો બેન, તો તમે રહેવા દેજો। તમે બધા યારે પડ્યા હશો પણ મારી યારે પડશો એટલે તમે હાથ નેજાના તમને પાણી ચડી જશે। ખોટું મારી યારે તમે જીદ કરવાનું રહેવા દેજો, અને તમારી પાસે જે પ્રૂફ હોય ને જાહેરમાં મારી સામે લઈને આવો, મને કોઈના બાપની બીક નથી, બરાબર। અને જો આ વાતની મારી ફેમિલીને ખબર પડી ને, અત્યારે હું ઘરે બપોરની ગઈ નથી અને હું અત્યારે ઘરે જાઉં છું, જો મને કાંઈ થશે અથવા તો હું કાંઈ પગલાં આડા ભરીશ તો એની જવાબદાર ઉર્વશીબેન કોઠારી રહેશે, અને એના ભેગો એનો ફ્રેન્ડ રહ્યો ને 2 એના જવાબદાર રહેશે। મને કાંઈ થઈ ગયું ને તો હું મારા પરિવારને કહું છું કે તમે એને મેકતા નહીં, ખોટું મારું નામ બદનામ કર્યું છે અને મને બદનામ કરવાની કોશિશ કરે છે।